આગામી વિદ્યા સહાયક ભરતીમાં ઓબીસી ઉમેદવારને 27% અનામતનો લાભ આપવાની માંગ। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં અંદાજે 11,000 જેટલા વિદ્યા સહાયકો ધોરણ 1 થી 5ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। આ ભરતી પ્રક્રિયામાં સરકાર દ્વારા જાહેર કરાયેલા 27% ઓબીસી અનામતનો નિયમો અનુસાર લાભ ટેટ પાસ ઓબીસી ઉમેદવારને મળે તે માટે દાહોદ જિલ્લાના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજ રોજ દાહોદ ખાતે માનનીય કલેક્ટર સુરભી ગૌતમ તથા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાને ઓબીસી સમાજના ટેટ પાસ ઉમેદવારો અને સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રજૂઆતમાં માંગ કરવામાં આવી હતી કે વિદ્યા સહાયક ભારતીય પ્રક્રિયા ઓબીસી સમાજ માટે 27% મુજબ યોગ્ય જગ્યાઓની ફાળવણી કરી ભરતી પ્રક્રિયા પારદર્શક અને ન્યાયસંગત રીતે હાથ ધરવામાં આવે। રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે અગાઉ વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયામાં ઓબીસી સમાજના ઉમેદવારો સાથે અનામત બાબતે વિસંગતતાઓ સર્જાઈ હતી, જેના કારણે ઉમેદવારોને અન્યાયનો સામનો કરવો પડ્યો હતો। આવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય તે માટે આવનારી વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં ખાસ ધ્યાન આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આ કાર્યક્રમ દાહોદ જિલ્લાના ઓબીસી સમાજના આગેવાનો મહેશ્વરાનંદ ભારતી ટેસ્ટ પાસ ઉમેદવારો તેમજ ઓબીસી સમાજના આશરે 20 થી 25 આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। દાહોદ જિલ્લામાં ઓબીસી આવેદન એટલા માટે આપવામાં આવ્યું કે છેલ્લા 5-10 વર્ષથી અને અત્યારની પણ જે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5ની જે ભરતી થઈ છે અને એની જે જાહેરાત પડીને ફોર્મ્સ લેવામાં આવ્યા એમાં પણ ઓબીસીને હળહળતો અન્યાય થયો છે। જે એની કેટેગરી મુજબ 27% પ્રમાણે અનામત મળવી જોઈએ એટલી સીટો ઓપન કરવામાં આવેલ નથી, જેથી કરી અને આવનારા ભવિષ્યની જે પેઢી છે એ ટેટ પાસ છે મિત્રો એમને દુઃખ અને લાગણી સાથે કહે છે કે હળાહળ અન્યાય થઈ રહ્યો છે। તો સરકારશ્રીને આ બાબતની રજૂઆત થાય એટલા માટે આજરોજ અમે અહીંયા દાહોદ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપેલું છે। મહેશ પટેલ, દાહોદથી ઓબીસી કન્વીનર, દાહોદ।